બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026નું પેપર ધોરણ 9 વિષય વિજ્ઞાન. આપણે આખું પેપરનું સોલ્યુશન જોઈશું. વિભાગે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહે છે? પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. ડીએનએનું પૂરું નામ શું? ડીઓક્સીરીબો ન્યુક્લિયર એસિડ. પેશી એટલે શું? કોષોનો સમૂહ જે રચના, કાર્ય અને ઉદ્ભવમાં સમાન હોય તેને શું કહેવામાં આવે છે? પેશી. સોડિયમની સાચી ઇલેક્ટ્રોન રચના શું કઈ હશે? તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 11. તો 11 એટલે 2, 8 અને 1. પહેલી કક્ષામાં 2 સમાસ થાય, બીજી કક્ષામાં અને ત્રીજી કક્ષામાં 1 એટલે 2, 8, 1 ઇલેક્ટ્રોન આવશે. રુથરફોર્ડના આલ્ફા કણનો પ્રકરણ પ્રયોગ શેની શોધ કરીને જવાબદાર છે? પરમાણિક કેન્દ્રની. શું હશે? પરમાણિક કેન્દ્ર. ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહેવા માટે તે શું થાય? પાણી બાષ્પીભવન થાય. શું થાય એનું? બાષ્પીભવન. નીચેનામાંથી કયું સાચું નથી? તો CaCl2 જો વાપર્યું છે, Na2SO4 વાપર્યું છે, Na2S વાળું, પણ Na2Cl ના આવે, NaCl2 આવે. શું આવે? NaCl2 એટલે આ ખોટું આવશે. સોડિયમની સમસ્થાનિક ટીચર આયન બનાવવા માટે ઉપયોગ થાય છે, તે દવા તરીકે પણ ઉપયોગ થાય છે. તો શું સાચું? વાયુ દ્રવ્ય ચોક્કસ આકાર ધરાવશે. ખોટું આવશે એનું. અસંતુલિત બળનું પરિણામી બળ શું શૂન્ય હોય છે? ખોટું આવશે. તાપમાન વધતા દ્રવ્યમાં ઘટાડો થાય છે. શું આવશે? ખોટું. મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર શું છે? MgCl2. MgCl2. નાળિયેરની રેશકયુક્ત છાલમાં સ્થૂલક કોણક પેશીનો બનેલી હોય છે. કોષ દિવાલ શું આવશે? સેલ્યુલોજ. કોષ રસ પટલ પ્રોટીન અને લિપિડ આવશે. હવે સેક્શન બીના અંદર એના પ્રશ્નોનો જવાબ આપણે ટૂંક સમય મૂકશું, પણ અત્યારે જે ટૂંકું હોય એની અંદર છે કે 16મા નંબર પૂછે દ્રવ્યના કણો લાક્ષણિકતા અને 3-4 મુદ્દા લખો એટલે મળી જાય માર્ક્સ. વર્ધનશીલ પેશીના લક્ષણો એ 3-4 લખે. અનાજમાં સંગ્રહ કરતા કઈ આ જૂના પેપરો 2-3 વર્ષના જૂના પેપરો એમાં સોલ્વ કરે તો બેઠા પ્રશ્નો અહીં રહે. ઉર્જા સંરક્ષણ નિયમ. પછી કેલ્વિન માપમાં રૂપાંતર 25 કેલ્વિન એટલે 273 298. ઘણી જગ્યાએ 298.15 બંને જવાબ સાચા પડે. બરાબર, એમાં કોઈ ખોટું હાલે નહીં. 373 તો એમાં 273 ઉમેરો તો 646 કેલ્વિન થાય. હવે આપણે જોઈશું બળની વ્યાખ્યા અને ન્યૂટનના ગતિનો નિયમનો જડતો નિયમ. એ જૂના પેપરમાં ધાતુ અધાતુ બંને પૂછેલો હોય જૂના પેપર માર્કેટમાં. પછી આર્કિમીડીનો સિદ્ધાંત, તેના ઉપયોગો, પ્રાણી કોષ સાથે વનસ્પતિ કોષની તુલના કઈ રીતે, તેનો તફાવત એ પણ. પછી સેક્શન સીના અંદર જે પ્રશ્નો આપેલા છે 25થી કરીને 32, એમાંથી કેટલા લખવાના? ગમે તે 5 જ લખવાના. કેટલા? 5. તો 5 ખાસ મોટા ભાગના પેપરના છે. જૂના પેપરને અસાઇનમેન્ટ, જો જૂના પેપરને અસાઇનમેન્ટ આવે તો પૂરામાંથી પૂરા માર્ક્સ આવી શકે. એક આ NaOHનું કેટલું છે? 40, NH3નું 17 અને CH3OHનું 32. આની ગણતરી આર ફેર પૂછાય છે. અને સેક્શન ડીની અંદર ગમે તે 2 લખવાના છે. તો 2 આવડતા હશે તમને. એક પ્રયોગ, રુથરફોર્ડનો પ્રયોગ, અને બીજો ન્યૂટનના ગતિનો ત્રીજો. હર્ફ ન્યૂટનના ગતિનો નિયમ પૂછે પહેલો, બીજો, ત્રીજો. એટલે તમે આ પેપરે જે પ્રમાણે પૂછે એ પ્રમાણે સહેલું અને સાવ ઇઝી. બધાને 40 ઉપર માર્ક્સ આવે તેવી શુભેચ્છા.